અંકલેશ્વર જીઆઈડીસીમાં કુમારી મયુરીનો સંયમ ઉત્સવ યોજાઈ રહ્યો છે। જીઆઈડીસી ખાતે ભવ્ય વર્ષીદાન મોક્ષ યાત્રાની શોભાયાત્રા યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતા। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મૂળ ભાવનગરના સિહોર ગામના દિનેશભાઈ અને કાજલબેન રામાણીની પુત્રી કુમારી મયુરી દ્વારા સાત્વિક જીવન વિતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં પ્રથમ વખત કોઈ દીકરી સંયમ માર્ગ અપનાવી દીક્ષા લઈ રહી છે। પરમ પૂજ્ય ઉદયરત્ન સુરીશ્વરજીની એક લાઈન દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થયો છે। આ લાઈન હૃદય સ્પર્શી જતા કુમારી મયુરી દ્વારા ભગવાનની દીકરી બનવા જવાનો નિર્ણય લીધો હતો અને આગામી માગસર સુદ 27મી નવેમ્બર 2025ના ગુરુવારના રોજ પરમ પૂજ્ય રત્નચંદ્ર સુરીશ્વરજીની નિશ્રામાં શંખેશ્વર તીર્થ ખાતે સંસાર જીવનને ત્યાગ કરી દીક્ષા લેશે। તેમના પરિવારમાં આ અગાઉ 4 દીક્ષાના પ્રસંગો યોજાઈ ગયા છે। ત્યારે કુમારી મયુરીના દીક્ષાને લઈ મોક્ષયાત્રા ગત રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા। જય જિનેન્દ્ર। આજનો દિવસ અમારા અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘ માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ પુણ્યનો દિવસ છે। આજે અમારા સંઘના સભ્ય શ્રી દિનેશભાઈ અને કાજલબેનની સુપુત્રી એકની એક સુપુત્રી કુમારી મયુરી અમારા જૈન શાસનને ઉજળાવવા માટે એક સંયમ એટલે દીક્ષા, આ જીવનના તમામ સુખ સાધનો બધાનો ત્યાગ કરીને એ પોતે સાધ્વીજી બનવા જઈ રહ્યા છે, જે અમારા સંઘ માટે ખૂબ ગૌરવની વાત છે। અને અમે એ માટે આ દીકરીની અને એના માતા પિતાની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને અમારા સંઘને ધન્ય બન્યો છે। અમારા સંઘમાં આ સૌ પ્રથમવાર પહેલીવાર એક દીક્ષા થઈ રહી છે અને સંઘના તમામ બધા અમારા જે પરિવારજનો છે એ લોકોને એની ઉજવવાનો ખૂબ ઉત્સાહ છે। શંખેશ્વર મુકામે 27મી નવેમ્બરના દિવસે આ દીકરી અમારી દીક્ષા લેશે અને આ પરિવારનો ત્યાગ કરી અને સાધુ વેશ બનશે, એ અમારા માટે ખૂબ મોટી વાત છે। ફરી એકવાર આપ બધાને અમારા સંઘ વતી આ દીકરી ખૂબ ધર્મના માર્ગે આગળ વધે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। જય જિનેન્દ્ર। સંસારમાં સુખ લાખ હો પણ મારું મન ત્યાં ના રહે। સંસારમાં હું છું છતાં સંસાર મુझમાં ના રહે। એવી તમે કરજો કૃપા નિર્લેપતા પ્રગટાવજો। મારા હતા મારા જ છો, વૃષભ સદા मारा थजो। मेरा नाम मयूरी रामाणी है। मैं अंकलेश्वर रहती हूँ। मैं એમ તો મારા ઘરેથી દીક્ષા લેવાયેલી છે, પણ મારામાં એવું કંઈ હતું નહીં કે હું દીક્ષા લઈશ, પણ ખબર નહીં બસ કોઈક પુણ્ય હશે, કંઈક હશે કે કોઈક ગુરુ મળ્યા, એવું તો કંઈ નહીં। બસ એમની એક લાઈન કે દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થાય છે, બસ બીજું કંઈ નહીં। ભગવાનની દીકરી બનવા જાઉં છું અને ભગવાનની દીકરી બનીને જ જીવું એવા આશીર્વાદ આપજો। મારી દીક્ષા 27 નવેમ્બર માગસર સુદ 7મ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રત્નચંદ્ર સુરીશ્વરજી માળ સાહેબની નિશ્રામાં છે। બધાને ખૂબ ખૂબ મારા વતી કે આ બધા મારી દીક્ષામાં પધારો અને મને એવા આશીર્વાદ આપો કે મારું જીવન ખૂબ નિષ્કલંકિત બને, બસ એ જ